વિજયનગર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વિજયનગર તાલુકામાં અચાનક સવારથી ઉફલાટ બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું અને વરસાદની આશામાં બેઠેલા ખેડૂતો ઝાપટું વરસી બંધ થઈ જતા નિરાશ થઈ ગયા હતા અને વિજયનગરમાં વરસાદી ઝાપટું પડતા નીચલા વિસ્તારોમાં પાણી થયું હતું। ખૂબ નજીવા વરસાદે ચિંતિત ખેડૂતોને ભરપૂર વરસાદનો ઇંતજાર કરાવ્યો હતો અને પૂરતા વરસાદના અભાવે હજી ખેડૂતો પૂરું વાવેતર પણ કરી શક્યા નથી। લલિત ડામોર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર। ખેબ્રહ્માના ગલોડિયા ગામે વેડજા મોડલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત છે। સાબરકાંઠા જિલ્લાના ખેબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામે પાણી શુદ્ધિકરણ માટે વેડજા મોડેલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી ગામના ગટરના અશુદ્ધ પાણીને શુદ્ધ કરી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે તેમજ વધારાના પાણીને નદીમાં વહાવી દેવાય છે। પાણી શુદ્ધ થતા વધેલા કચરાને કાળા સોના તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે। ગામના સરપંચ વિનોદભાઈ જણાવે છે કે જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા ગલોડિયા ગામે આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું છે। આ પ્લાન્ટ થકી અશુદ્ધ પાણીની એક બૂંદને શુદ્ધ કરી ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે પાણીનો બચાવ થાય છે। ગામની ગટરનું ગંદુ પાણી તળાવમાં એકત્રિત કરી મોટર દ્વારા પ્લાન્ટમાં નાખવામાં આવે છે। આ પ્લાન્ટમાં 4 અલગ અલગ કુંડીઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રથમ કુંડીમાં કોલસા અને ફટકડી દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય છે। તે પાણી બીજી કુંડીમાં અને ત્યારબાદ ત્રીજી કુંડીમાં રેતી અને પથ્થરોમાં શુદ્ધ થયા બાદ ચોથી કુંડીમાં શુદ્ધ પાણી મળે છે। આ પાણી ખેતી માટે ઉપયોગ કરી શકાય છે તેમજ આ કુંડીઓ સાફ કરતા અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ થતા નીચે વધેલા કચરાને સૂકવી તેમાંથી ફળદ્રુપ ખાતર મળી રહે છે, જે ખેતીમાં ઉપયોગ કરી શકાય છે। આ પ્લાન્ટ થકી 8 લોકોને રોજગારી મળી રહી છે અને ખેતી ઉપયોગી પાણી બનતા પાણીનો સદુપયોગ થઈ રહ્યો છે। વધુમાં વિનોદભાઈ આ પ્લાન્ટના ફાયદા જણાવે છે કે આ પ્લાન્ટની પાછળ આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં આ પાણી અપાય છે। ગામનું પાણી અહીં શુદ્ધ થતા પાણીની બચત થતા ભવિષ્યમાં અનેક ભૂગર્ભ કુવા રિચાર્જ કરી પાણીના તળ ઊંચા લાવી શકીશું। હાલ ગામમાં ગંદકી થતી નથી। આમ ગલોડિયા ગામે ચાલતા આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લેવાથી પાણીનો બચાવ થાય છે। આ પ્લાન્ટની શરૂઆત બનાસકાંઠાના વેડજા ગામે થઈ હોવાથી અને વેડજા મોડલ તરીકે ઓળખવામાં આવે છે। માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દિવસ દરમિયાન ઉકળાટ અસહ્ય ગરમી બાદ રાત્રિના 9:15 કલાકે ધીમી ધારે શરૂ થયેલ વરસાદે એકદમ પીકઅપ પકડતા 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો પ્રાંતિજના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતું। પ્રાંતિજ સહિત તાલુકાના લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેઘરાજા પ્રાંતિજ ઉપર રાત્રિના સમયે એકદમ મહેરબાન થતા ધીમી ધારે શરૂ થયેલ વરસાદે એકદમ પીકઅપ લેતા 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જેવા કે વૃંદાવન પાર્ક સોસાયટી, હરિઓમ પાર્ક સોસાયટી, રેલવે સ્ટેશન ખાતે રેલવે અંડરબ્રિજ, હનુમાન મંદિર ચોક, સબ જેલ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। જ્યારે હનુમાન મંદિરમાં તો પાણી ભરાતા 2 સ્ટેપ્સ પાર કરી વરસાદી પાણી છેક અંદર સુધી પહોંચી ગયું હતું। તો અવારનવાર પ્રાંતિજમાં વરસાદી પાણી ભરાતા પ્રાંતિજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે। તો બીજી બાજુ વરસાદ પડવાનું ચાલુ થતા અડધું પ્રાંતિજમાં અંધારપટ થયો હતો। વરસાદ આવતા આખું પ્રાંતિજમાં અંધારપટ થઈ ગયો હતો। તો પ્રાંતિજમાં વીજળી ડૂલ થવી એ કોઈ નવી વાત નથી। પ્રાંતિજમાં છાસવારે વીજળી ડૂલ થઈ જાય છે અને વીજ કંપનીના મેન્ટેનન્સ ઉપર અનેક સવાલો ઊભા થાય છે। તો દિવસ દરમિયાન અસહ્ય ગરમી ઉકળાટ બાદ મેઘરાજાએ સારી રીતે બેટિંગ કરતા
પ્રાંતિજમાં 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો દિવસ દરમિયાન અસહ્ય ગરમી ઉકળાટ બાદ મેઘમહેર થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. તો વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.